ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતિ દ્વારા મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં બેઠક યોજાઈ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતિ દ્વારા મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ખાતે ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નવનિયુક્ત વિસીપરા વિસ્તારમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। સાથે સંગઠનથી માહિતગાર કરી સમાજમાં સંગઠન ખૂબ જરૂરી છે અને સંગઠનથી સમાજમાં શું શું ફાયદા થાય એ બાબતે સંપૂર્ણ માહિતી આપી અને સમાજના શિક્ષણનો વ્યાપ વધે અને સમાજને જે સરકારી લાભો મળે એ લાભો કઈ રીતે પ્રાપ્ત કરવા એ મુદ્દે સંપૂર્ણ માહિતી આપી હતી। આવનાર દિવસોમાં ઠાકોર સેના સંગઠનના વધુમાં વધુ મજબૂત થાય એ બાબતે ચર્ચા વિચારણા કરી હતી। આ બેઠકમાં મોરબી જિલ્લા ચુવાડિયા ઠાકોર સમાજ પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી શહેર ઠાકોર સેના પ્રમુખ યોગેશભાઈ ઉગરેજા, મોરબી જિલ્લા યુવક કરકર્તા જીતુભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ રિપોર્ટર મયુરભાઈ બાબરિયા, મોરબી તાલુકા ઠાકોર સેના ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, મોરબી શહેર ઠાકોર સેના ઉપપ્રમુખ અમિતભાઈ ભીમાણી, મોરબી શહેર ઠાકોર સેના મહામંત્રી મનીષભાઈ સાલાણી, મોરબી શહેર યુવા કરકર્તા ચેતનભાઈ પરવાડિયા, મકનસર ગામ સમિતિ મોતીજી ઠાકોર સહિત વિસીપરા વિસ્તારના હોદ્દેદારો, કાર્યકર્તા, મિત્રો, વડીલો અને માતા બહેનો સાથેના બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી। જય વેલનાથ। આજ તારીખ 31 અને ગુરુવાર આજે મોરબી સિટી વિસીપરા વિસ્તાર અમરેલી રોડ આજે સૌ સમાજના ભેગા થયા છે એક ઓબીસીના મુદ્દા માટે કે જે ઓબીસીની અંદર થતા અન્યાયો માટે કે જેનો લાભ અમે લઈ બધાને જય વેલનાથ। અને આપ સૌને અહીંયા અમારું ભાવભર્યું આમંત્રણ આપી અને અમને અહીંયા બોલાવ્યા એના માટે હું તમારા બધાનો દિલથી આભાર માનું છું, નતમસ્તક વંદન કરું છું। આજ રોજ અહીંયા ઓબીસીના મુદ્દા માટે અને જે સમાજ માટે અત્યાચાર થાય છે એટલે અમુક ઘણા એવા મુદ્દા છે અને હાલ તો જે મેઇન મુદ્દો છે ઓબીસી વર્ગીકરણનો કે ગુજરાતની અંદર જે સૌથી મોટી વસ્તી ધરાવે છે અને એને ઓબીસીની અંદર પૂરતો લાભ નથી મળતો, એના લાભ માટેની જે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓબીસીની અંદર 146 જ્ઞાતિઓ આવેલી છે અને 146 જ્ઞાતિની અંદર જેમાં 10 થી 15 જ્ઞાતિઓ એવી છે જે 90% લાભ લઈ જાય છે। એટલે એના માટે બધા ચર્ચા કરવામાં આવી છે। ઓબીસીની અંદર વર્ગીકરણ માટેના મુદ્દા છે જે હાલમાં મહિના દિવસની અંદર મોરબી જિલ્લાના ટોટલ ગામોની અંદર અમારથી થાય એટલા પ્રયાસની અંદર જે મોટા ભાગે મિટિંગો બાકી છે મિટિંગ પૂરી કરીને મહિના દિવસની અંદર આવેદનપત્ર આપવાની અમારી કાર્યવાહી છે અને આગળની કામગીરી છે। આટલું જ કહીશ। જય વેલનાથ। જય વેલનાથ। ગોગાભાઈ સુરેલા। હવે આજની મિટિંગ છે આ નાના તથા મોટા ભાઈઓ તે બધા આ મિટિંગમાં હાજર રહ્યા મોટી સંખ્યામાં વિસીપરા તે બદલ બધાનો આભાર માનું છું અને આ સંગઠન એક વધારે મજબૂત બને ઠાકોર સેના તે માટેની મિટિંગ કરવામાં આવી હતી અને શિક્ષણ આગળ વધે એ બધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સમાજને આગળ કયા લાભો થાય તે માટેની આ મિટિંગ। જય વેલનાથ। મારું નામ હેમંત ગોગાભાઈ સુરેલા। આજ રોજ વિસીપરામાં મિટિંગનું આયોજન રાખેલું હતું ઠાકોર સેના દ્વારા। તે નાના તથા મોટા વડીલો આવ્યા આ મિટિંગમાં તે બદલ બધાનો આભાર। બોડી સંખ્યામાં આ બધા જોડાણા છે અને આ સંગઠન વધારે મજબૂત બને તે દિશાનો પ્રયાસ કરી છે। શિક્ષણ આગળ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવા આવી હતી। સમાજને આગામી સમયમાં જે લાભો છે તે લાભો માટેની આ તમામ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સમાજ ઉપર અત્યાચાર થતા તે બાબતમાં રોકવા માટેના તમામ પ્રયાસો ઠાકોર સેના દ્વારા કરવામાં આવશે। જય વેલનાથ। જય માતા। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું કૃઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।